વિદ્યાર્થી આપણે અગાઉના લેક્ચરની અંદર પ્રજનનના કોન્સેપ્ટ વિશે થોડીક આપણે વાતચીત કરી હતી અને એ લેક્ચરની અંદર આપણે આવા પ્રજનનના મુખ્ય બે પ્રકાર પાડેલા, એક અલિંગી પ્રજનન પદ્ધતિ અને બીજું લિંગી પ્રજનન પદ્ધતિ. અલિંગી પ્રજનન પદ્ધતિને શબ્દ આપણે કીધું હતું એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, જ્યારે લિંગી પ્રજનનને કહેવામાં આવે છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તફાવત બંનેની અંદર પિતૃ દ્વારા સંતતિ નિર્માણ પામતી હોય છે તો એ પિતૃ એક જ છે કે પછી બે અલગ અલગ જાતિના છે, એના આધારે એના બે પ્રકાર પાડવામાં આવેલા હતા. એની અંદર જો એક જ પિતૃ દ્વારા સંતતિ નિર્માણ થતી હોય, એના જન્યુ ઉત્પન્ન થાય કે પછી જન્યુ ઉત્પન્ન ન થાય, તો કોઈ પણ સંજોગમાં એક જ પિતૃ દ્વારા જો સંતતિ નિર્માણ પામતી હોય તો એને કહેવામાં આવતું હોય છે અલિંગી પ્રજનન પદ્ધતિ. જ્યારે બે પિતૃ ભેગા મળે અને બંનેના જન્યુ નિર્માણ થાય અને જન્યુનું જોડાણ થઈ અને ઝાયગોટ, ફલિતાંડ, યુગ્મનજ જેવી રચના જે છે એ નિર્માણ પામે અને એના પછી એમાંથી સંતતિ નિર્માણ પામે તો એને કહેવામાં આવતું હોય છે લિંગી પ્રજનન પદ્ધતિ. અગાઉના લેક્ચરની અંદર તમને કીધું હતું કે આ યુનિટની અંદર આપણે અલિંગી પ્રજનન પદ્ધતિના કોન્સેપ્ટ વિશે વધારે જોશું અને લિંગી પ્રજનનના મુખ્ય 3 તબક્કા જે છે એના વિશે આપણે જોવું, કારણ કે આના પછીનું જે ચેપ્ટર જે છે એ ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 એન્ડ ચેપ્ટર નંબર 4 એ ત્રણેય તમારે લિંગી પ્રજનન સંબંધિત સ્ટડી કરવાનું છે. એટલે આ ચેપ્ટરની અંદર અલિંગીની બાબતમાં કોન્સેપ્ટ જે છે એ તમારે વધારે જોવાનો છે. તો હવે આપણે જોઈએ અલિંગી પ્રજનન પદ્ધતિ વિશે ડિટેલની અંદર. સૌથી પહેલાં અલિંગી પ્રજનનની ડેફિનેશનની અંદર કીધું એ પ્રમાણે કે એક જ પિતૃ હોય એ એક જ પિતૃમાંથી નવી સંતતિ બને છે. અહીંયા આપણે ડેફિનેશનમાં જ આપણને આપેલું છે કે કોઈ એક જ પિતૃ હોય એ એક જ પિતૃમાંથી, એક્ઝામ્પલ તરીકે માનો કે કોઈ બેક્ટેરિયા છે, કોઈ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા એક પિતૃ તરીકે લેવામાં આવે તો એમાંથી બે સંતતિ નિર્માણ પામે છે. એની ભાજનની પ્રક્રિયા જે છે એ ભાજનની પ્રક્રિયા થઈ અને બે સંતતિ નિર્માણ પામે છે. તો આજે બે સંતતિ નિર્માણ પામી એટલા માટે આ એક જ પિતૃમાંથી બનેલું છે, તો આ પ્રજનન પદ્ધતિને કહેવામાં આવતું હોય છે અલિંગી પ્રજનન પદ્ધતિ તરીકે લેવામાં આવે છે. બીજું વસ્તુ એ છે, અહીંયા પેલું મેં તમને કીધું એ પ્રમાણે એક પિતૃમાંથી. બીજો મુદ્દો એ છે કે અલિંગી પ્રજનન પદ્ધતિમાંથી પિતૃનું જેવું સ્વરૂપ છે, એક્ઝામ્પલ તરીકે માનો કે બેક્ટેરિયા છે, એ કોઈ બેક્ટેરિયા સામાન્ય રીતે એમ કહી શકાય કે એના પોતાની પાસે સ્પેસિફિક કેરેક્ટરિક હિસ્ટ્રી છે. આ કેરેક્ટરિક હિસ્ટ્રીને કારણે સ્પેસિફિક એમ કહી શકાય કે પોતાના અમુક જે લક્ષણો જે છે એ જ લક્ષણો એની પિતૃમાં, એની સંતતિમાં જોવા મળે છે. પરિણામે જેવા પિતૃનું સ્વરૂપ હશે એવું જ એની સંતતિનું સ્વરૂપ હોય. પેરામિશ્રમ લઈએ, યુગલિના લઈએ, ફૂગનો અમુક કોન્સેપ્ટ લઈએ, તો આ બધીની અંદર પિતૃ પાસે જેવો આકાર, જેવું સ્વરૂપ, જેવો એમ કહી શકાય દેહ ધાર્મિક લક્ષણો હોય એ બધા જ લક્ષણો એની સંતતિમાં જોવા મળે છે. એટલે આબેહૂબ પિતૃ જેવી જ પ્રતિકૃતિ હોય. પ્રતિકૃતિનો મતલબ કોપી. સંતતિ જે અલિંગી પ્રજનનથી નિર્માણ પામે છે, આ અલિંગી પ્રજનન પદ્ધતિથી નિર્માણ પામતી સંતતિ, એનો સ્વરૂપ, એનો દેખાવ, એ બધી વસ્તુ એક્ઝેક્ટલી એના સંતતિ અથવા એના પિતૃ જે છે એના પિતૃ જેવું જ જોવા મળતું હોય છે. સેમ પિતૃને જ મળતી આવે છે. પિતૃ અને એના સંતતિ વચ્ચે કોઈ વચ્ચે ડિફરન્ટ પાડી શકીએ નહીં. જ્યારે રીતે મનુષ્યની વાતચીત કરીએ અથવા તો બીજા પ્રાણીની વાતચીત કરીએ તો પિતૃ અને બાળક વચ્ચે તફાવત હોય છે. શા માટે? કારણ કે લિંગી પ્રજનનની અંદર ભિન્નતા સર્જાતી હોય છે. જ્યારે અલિંગી પ્રજનનની વાતચીત કરવામાં આવે તો અલિંગી પ્રજનનના આધારે એનું સંતતિ અને પિતૃ જે છે એને બેને આપણે ડિફરન્ટ ન પાડી શકીએ. એ એક્ઝેક્ટલી બંને સેમ જેવા જોવા મળતા હોય છે. એની પાછળનું કારણ છે તો પિતૃનું જનીન જે હોય અને સંતતિનું જે જનીન હોય એ બંને જનીન સેમ હોય છે. બેક્ટેરિયાના કોન્સેપ્ટથી આપણે વધારે સમજીએ તો બેક્ટેરિયા પાસે આપણને બધાને ખબર છે એનું ન્યુક્લિયોઇડ, એની પાસે પોતાનું એક જનીન દ્રવ્ય આવેલું છે. વધારાનું જનીન દ્રવ્ય જે છે એ પ્લાઝમિડ છે.
જ્યારે એક બેક્ટેરિયામાંથી બે નિર્માણ પામતા હોય છે, જે પ્રક્રિયાને ભાજનની પ્રક્રિયા કહેવામાં આવતું હોય છે. તો જ્યારે ભાજનની પ્રક્રિયા થાય છે તો એક્ઝેક્ટલી એના એકમાંથી બે બન્યું, તો સેમ વસ્તુ આ જે ડીએનએ છે એની કોપી ટુ કોપી, એ જ કોપી, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી થતો. આનાથી બે કોપી કમ્પ્લીટ તૈયાર થાય ને બે કોપી જે છે એ બંને વસ્તુ એમ શકાય કે એની સંતતિમાં ઉતરે. પ્લાઝમિડ છે તો પ્લાઝમિડ સેમ એની સંતતિમાં ઉતરશે. તો કહેવાનો મતલબ કે અહીંયા જે પિતૃમાંથી જનીન જે છે એની કોપી થઈ, કોઈ પણ પ્રકારનો ફેરફાર થયા વગર એની સંતતિની અંદર ઉતરી જાય છે. એટલા માટે એ જનીનની દ્રષ્ટિએ કેવું હોય છે? ઇક્વલ હોય છે, એક સમાન હોય છે. આમાં દરેક ક્લોન શબ્દ આપવામાં આવેલો છે. તો ક્લોન એટલે કોપી, એક્ઝેક્ટલી પિતૃ જેવો છે, શારીરિક દ્રષ્ટિએ અથવા તો દેખાવની દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ, કોઈ પણ રીતે તમે જુઓ તો એ મુખ્યત્વે એમ કહી શકાય બાહ્ય દ્રષ્ટિએ કે જનીનિક દ્રષ્ટિએ એ બંને સ્વરૂપે એક સમાન છે. તો એને એકબીજાના ક્લોન કહેવામાં આવે અથવા તો બીજાને એકબીજાના પ્રતિકૃતિ તરીકે લેવામાં આવે છે. પ્રતિકૃતિનો મતલબ થાય ક્લોન એટલે કોપી, એક્ઝેક્ટલી પિતૃ જેવું જ સંતતિ જોવા મળે છે. કોઈ એક બેક્ટેરિયા હોય, કોઈ એક પેરામિશિયમ હોય, કોઈ યુગલિના હોય, માનો કે પ્લેનેરિયા હોય, તો આ બધા જે છે જેની અંદર અલિંગી પ્રજનન પદ્ધતિ થાય. તો અલિંગી પ્રજનન પદ્ધતિથી નિર્માણ પામતી કોઈ એક પ્લેનેરિયામાંથી બીજું પ્લેનેરિયા બને છે. તો આપણે બંને પિતૃ અને બાળ પ્લેનેરિયા એ બંનેને આપણે ડિફરન્ટ ન પાડી શકીએ. શા માટે? કારણ કે એક્ઝેક્ટલી જનીનિક દ્રષ્ટિએ પણ સમાન હોય છે અને પ્રતિકૃતિ દેખાવ જે છે એ દેખાવની રીતે પણ સમાન હોય છે. તો આના કારણે આપણે બંનેને એકબીજાના પ્રતિકૃતિ અથવા તો ક્લોન કહેવામાં આવે છે. અલિંગી પ્રજનન વિશે ડિટેલમાં આપણે સ્ટડી કરશું. એની અંદર અલગ અલગ 4 પ્રકારની પ્રજનન પદ્ધતિનો સમાવેશ થાય છે કે જે અલિંગીના કોન્સેપ્ટમાં જ લેવામાં આવતું હોય છે. એની અંદર ભાજન, બીજાણુ નિર્માણ, કલિકા સર્જન અને અવખંડન, આ 4 વિશે આપણે ડિટેલની અંદર સ્ટડી કરવાનું છે. ફરી અલિંગી પ્રજનનની ડેફિનેશન તમારે યાદ રાખવી. અલિંગી પ્રજનનની ડેફિનેશન કે એક જ પિતૃમાંથી નિર્માણ પામતી સંતતિ હોય તો આ જે પ્રજનન પદ્ધતિ જે છે અલિંગી પ્રજનન પદ્ધતિ. અલિંગી પ્રજનન પદ્ધતિથી નિર્માણ પામતી સંતતિ અને પિતૃ એ બંને વચ્ચે સમાનતા હોય છે. શા માટે સમાનતા હોય છે? કારણ કે એક પિતૃનું જનીન જે છે એની કોપી એક્ઝેક્ટ એના જેવું જ જનીન જે છે એ સંતતિમાં ઉતરે છે અને એના પરિણામ સ્વરૂપે સંતતિનો દેખાવ અને એનું જનીનિક સ્વરૂપ બંને સમાન છે. તો એને એકબીજાના ક્લોન કહેવામાં આવતું હોય છે. આમાં પ્રકારની અંદર અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકારની અંદર તમારે મુખ્ય 4 પ્રકાર વિશે ડિટેલમાં સ્ટડી કરવાનું છે. એની અંદર ભાજન, બીજાણુ નિર્માણ, કલિકા સર્જન અને અવખંડન, આ 4 ટોપિક વિશે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનના ટાઈપ છે એના વિશે આપણે જોવાનું છે. તો એમાં ફર્સ્ટ આપણે હવે જોઈએ છીએ સ્ટાર્ટિંગથી ભાજન વિશે. અલિંગી પ્રજનન પદ્ધતિની અંદર અલગ અલગ પ્રકાર જોઈએ. તેમાં પ્રથમ પ્રકાર ભાજન વિશે વાતચીત છે. તો ભાજનનો મતલબ એવો છે કે ભાગ થવા. તો આની અંદર ભાજન મતલબ ફ્યુઝન. સૌથી મહત્વનું એ છે કે ભાજનની અંદર કોઈ એક પિતૃ છે એના શરીરના ભાગ પડવાના છે અને ભાગ પડી અને એક જ પિતૃ દ્વારા આ ભાગ પડશે. આખી પ્રક્રિયા જે છે એ જે તે કોષ અથવા તો જે તે પિતૃ છે એના જનીન દ્વારા નક્કી થતો હોય છે. હવે જ્યારે ભાજનની પ્રક્રિયા થતી હોય છે એ ભાજનની પ્રક્રિયાને અંતે કોઈ એક સજીવની એકમાંથી બે બને છે કે પછી એકમાંથી બે કરતાં વધારે બને છે અથવા તો કોઈ એક જ ધરીય ભાજન થાય કે પછી એક કરતાં વધારે ધરીય ભાજન થાય. તો એના આધારે ભાજનના 2 પ્રકાર પાડવામાં આવે છે. સૌથી પહેલું ભાજન જે છે એ દ્વિભાજન છે. દ્વિભાજનનો મતલબ એવો થાય કે એક જ ધરીય ભાજન થશે અને એક તલમાંથી, ધરીનો મતલબ થાય એક તલમાંથી ભાજન થાય. એક તલમાંથી ભાજન થાય એટલે એક પિતૃમાંથી બે સંતતિ નિર્માણ પામશે. એક્ઝામ્પલ તરીકે કોઈ બેક્ટેરિયા લઈએ આપણે, એની અંદર એનું ન્યુક્લિયર આપણે પ્રેઝન્ટ કરીએ અને પ્લાઝમિડ પ્રેઝન્ટ કરીએ.
અને આ જે બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાને આપણે ઊભી ધરીએ ભાજન કરીએ, એટલે કે એક ધરીએ ભાજન થયું છે, તો આમાંથી 2 બેક્ટેરિયા નિર્માણ પામશે. આ જે છે એનું જે તે જનિન્દ્ર ન્યુક્લિયર રજૂ કરીએ. અહીં તમે જોઈ શકો એક પેરેન્ટલ જે છે, એક પિતૃ જે છે એમાંથી સંતતિ ફ્રીક્વન્સી 1, તો એની અંદર 1 અને 2 સંતતિ નિર્માણ પામી. આ 2 સંતતિ નિર્માણ પામી એટલા માટે આ પ્રકારના પ્રજનનની પદ્ધતિને દ્વિભાજન તરીકે લેવામાં આવે છે, બાઇનરી ફ્યુઝન તરીકે લેવામાં આવે. અહીંયા તમે જોઈ શકો કે એક જ ધરીય ભાજન થયું અને એમાંથી 2 સંતતિ નિર્માણ પામી એટલે એને દ્વિભાજન કીધું. પરંતુ જો એક કરતાં વધારે ધરીય અથવા તો એક તલ કરતાં વધારે તલ ભાગમાં વિભાજન થતું હોય તો એને કહેવામાં આવતું હોય છે બહુભાજન તરીકે લેવામાં આવતું છે. ઘણી વખત અમીબા જે છે એના કોન્સેપ્ટમાં પણ આ પ્રમાણનું જોવા મળતું હોય છે. તો બહુભાજનની વાતચીત કરીએ તો એમ કહી શકાય એક કરતાં વધારે તલ ભાગમાંથી ભાગમાંથી તલ એટલે ધરીએથી એક કરતાં વધારે ધરીએથી જો વિભાજન થાય તો આવા પ્રકારના ભાજનને કહેવામાં આવતું હોય છે બહુભાજન. એક્ઝામ્પલ તરીકે અમીબા જે છે જેનો કોન્સેપ્ટ તમારે આવવાનો છે, પણ અત્યારે આપણે ઇન્ટ્રોડક્શનનો કોન્સેપ્ટ છે એટલા માટે આપણે એને રજૂ કરીને સમજીએ. આપણને ખબર છે અમીબા છે એ અનિયમિત આકાર ધરાવે છે અને એનું એક કરતાં વધારે ધરીએ, માનો કે એક ધરી આપણે રેડથી હું પ્રેઝન્ટ કરું છું, આ ધરી પ્રેઝન્ટ થયો તો પરિણામ સ્વરૂપે 4 અમીબા નિર્માણ પામશે. તો 4 અમીબા નિર્માણ પામ્યા એનો મતલબ એમ કે ભાજન થતાં એક કરતાં વધારે ધરીય ભાજન થયા અને એક કરતાં વધારે સંતતિ નિર્માણ પામી એટલા માટે આ પ્રકારના ભાજનને કહેવામાં આવતું હોય છે બહુભાજન, મલ્ટીફ્યુઝન. તો અહીંયા દ્વિભાજન બાઇનરી ફ્યુઝન અને બહુભાજન મલ્ટીફ્યુઝન જે છે એ 2 કોન્સેપ્ટ વિશે સ્ટડી કરવાના છે. એમાંથી આપણે સૌથી પહેલાં દ્વિભાજન જે છે એના વિશે આપણે વાતચીત કરીએ. દ્વિભાજનની અંદર આપણે કીધું એ પ્રમાણે કે આની અંદર એક ધરીય ભાજન થાય અને એકમાંથી 2 પિતૃ નિર્માણ પામતા હોય છે. સૌથી પહેલાં એવા કયા નિમ્ન અથવા તો એમ કહી શકાય કે પ્રાણી છે કે જેની અંદર આ પ્રકારનું ભાજન જોવા મળે કે આ સજીવોની અંદર? તો ખાસ યાદ રાખજો, પ્રોટિસ્ટા અને મોનેરા જે છે, તમને પ્રોટિસ્ટા અને મોનેરા વિશે કોન્સેપ્ટ બધો તમે ચેપ્ટર નંબર 4 કે 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 4માં તમે ડિટેલની અંદર સ્ટડી કરી ગયા છો. તો પ્રોટિસ્ટા અને મોનેરા જે છે, પ્રોટિસ્ટા અને મોનેરાની અંદર આ પ્રકારનું ભાજન જોવા મળતું હોય છે કે જેમાં એક ધરીય ભાજન થાય અને એકમાંથી 2 જે છે એનું નિર્માણ થઈ જતું હોય છે. આ ભાજનની અંદર સૌ પ્રથમ પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. કઈ રીતે? તો આખી જે પ્રક્રિયા જે છે એ કોષ વિભાજન જેવી જ છે. આની અંદર જે પણ પ્રક્રિયા જે છે ભાજનની પ્રક્રિયા જે છે એ કોષ વિભાજન જેવી છે. તમે 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 10 સેલ ડિવિઝન જે છે એની અંદર ભણી ગયા છો કે સૌથી પહેલાં કોષની અંદર રંગસૂત્ર ડબલ થઈ જાય, પછી કોષ ત્યારબાદ કોષ કેન્દ્ર પટલ નિર્માણ પામે, કોષ કેન્દ્ર પટલ નિર્માણ થઈ જાય એટલે 2 કોષ કેન્દ્ર નિર્માણ થઈ જાય. 2 કોષ કેન્દ્ર નિર્માણ થઈ ગયા બાદ ત્યારબાદ વનસ્પતિ કોષ હોય કે પછી પ્રાણી કોષ હોય. વનસ્પતિ કોષ હોય તો કોષ તકતી વચ્ચેથી નિર્માણ થાય, પ્રાણી કોષ હોય તો કોષ તકતી જે છે એમ કહી શકાય જે કોષ રસ વિભાજનની પ્રક્રિયા જે છે એ પરિઘ તરફથી શરૂ થાય અને પરિણામ સ્વરૂપે એક કોષમાંથી 2 કોષ બને છે. તો એક્ઝેક્ટલી અહીંયા જે ભાજનની ક્રિયા જે છે એ ભાજનની ક્રિયાની અંદર એ જ પદ્ધતિથી પ્રક્રિયા થાય છે કે જેની અંદર પહેલાં જે કોષ કેન્દ્ર જે છે, કોષ કેન્દ્રવાળો ભાગ જે છે એ કમ્પ્લીટ
ડેવલપ એ બે એકના બે થતા હોય છે, પરંતુ અહીંયા વાતચીત કરવામાં આવે તો કોઈ અમીબા છે અથવા તો પેરામિશિયમ છે, યુગ્લિના છે, તો એની અંદર અમુક અંશે એમ કહી શકાય કે જે કોષ કેન્દ્રનો જે વિસ્તાર જે છે, હા એક્ઝેક્ટલી એમ કહી શકાય બેક્ટેરિયાનો કોન્સેપ્ટ લઈએ તો જે ન્યુક્લિયોઇડવાળો ભાગ છે એ પહેલાં એકનો બે થતો હોય છે અને ત્યારબાદ એમ કહેવાય કે એની અંદર કોષરસ વિભાજનની પ્રક્રિયા થાય છે. તો આપણે પણ એ શબ્દને આધારે જોઈએ તો સૌથી પહેલાં જે પેલું કોષ કેન્દ્ર હોય એ કોષ કેન્દ્ર એકના બે થઈ જાય. અમીબાથી અથવા તો એમ કહી શકાય કે જે બેક્ટેરિયા જે છે એને આપણે સરળતાથી સમજીએ કે જે જનીનદ્રવ્ય ન્યુક્લિયોઇડ છે અને જે પ્લાઝમિડ છે એ પોતે સ્વયં જનન કરી શકે અને આ વિસ્તાર જે છે ન્યુક્લિયોઇડની અંદર આપણે બધાને ખબર છે કે ન્યુક્લિયોઇડવાળો ન્યુક્લિક એસિડ અથવા તો આપણે જેને જનીનદ્રવ્ય કહીએ છીએ એ જે પણ વિસ્તારમાં હશે એનો કોષ કેન્દ્ર વિસ્તાર કહીએ. પણ આ આદિકોષ કેન્દ્રી છે એટલા માટે એની પાસે પટલયુક્ત કોષ કેન્દ્રનો અભાવ હોય છે, પરંતુ એની અંદર જે ન્યુક્લિયોઇડવાળો વિસ્તાર છે એને આપણે કોષ કેન્દ્રવાળો વિસ્તાર કહી શકીએ. પણ અપવાદ એટલો છે, ફરક ફક્ત એટલો છે કે એની ફરતે કોઈ પણ પ્રકારની પટલ આવેલી નથી. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા જે બેક્ટેરિયા જે છે એ સૌથી પહેલાં એનું જનીનદ્રવ્ય ડબલ થશે. જનીનદ્રવ્ય ડબલ થઈ ગયું એનો મતલબ એમ છે કે હવે એ કોષ વિભાજન થવા માટે કમ્પ્લીટ તૈયારી છે અને ત્યારબાદ એક વખત એના કોષ કેન્દ્રનો ભાગ જે છે એ ડબલ થઈ જાય ત્યારબાદ એ એકના બે થવા માટે તૈયારી હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સૌથી પહેલાં કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર ડબલ થાય અને ત્યારબાદ કોષરસ વિભાજનની પ્રક્રિયા થાય. એક વખત કોષરસ વિભાજન થઈ જાય ત્યારબાદ કમ્પ્લીટ માતૃકોષ જે છે કે જેને આપણે પિતૃકોષ તરીકે પણ લઈ શકો, બાળકોષ, અને એમાંથી એમ કહેવાય કે બે બાળકોષ જે છે એ નિર્માણ પામતા હોય છે. તો આ રીતે માતૃકોષમાંથી બે સંતતિ નિર્માણ કરે. તો આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને દ્વિભાજન તરીકે આપણે સરળતાથી એને સમજીએ કે માનો કે કોઈ એક પ્રકારનો કોષ છે એમાંથી બે કોષ વચ્ચેથી વચ્ચેનો ભાગ જે છે એ એક ધરીય ભાજન થઈ ગયો તો એકમાંથી બે અલગ અલગ સેપરેટ જે છે એ બાળકોષ નિર્માણ પામે છે. હવે આ બાળકોષ જે નિર્માણ પામે છે એ કઈ ધરીયેથી નિર્માણ પામે છે? કોઈ પણ ધરીયેથી નિર્માણ પામે છે, ઊભી ધરીયેથી નિર્માણ પામે છે કે પછી આડી ધરીયેથી નિર્માણ પામે છે, એ કયા તલને આધારે નિર્માણ પામે છે એની આધારે જે ભાજન જે છે એના ત્રણ પ્રકાર પાડવામાં આવેલા છે. પહેલું જે છે એ સરળ ભાજન કે જે કોઈ પણ દિશાએથી ભાજન થઈ શકે, કોઈ પણ દિશાથી ભાજન થઈ શકે. જે સરળ ભાજન છે એ કોઈ પણ દિશાએથી ભાજન થઈ શકે. જ્યારે અનુપ્રસ્થનો મતલબ થાય આડું, બરોબર? મને અનુપ્રસ્થ એટલે આડું થાય તો કોઈ પણ એમ કહી શકાય આ ફક્ત કહે છે આડી દિશાએથી અથવા તો એમ કહી શકાય અનુપ્રસ્થ દિશા. દિશાથી ભાજન થાય. જો અનુપ્રસ્થ દિશાએથી ભાજન થતું હોય તો એને કહેવામાં આવતું હોય છે અનુપ્રસ્થ ભાજન. અને આયામ એટલે ઊભી ધરીએ. ઊભી ધરીથી ભાજન થાય. તો આને કહેવામાં આવે છે આયામ ભાજન તરીકે. તો આ વાત હતી દ્વિભાજન વિશે. ફરી કહું, દ્વિભાજનનો મતલબ થાય કોઈ પણ એક ધરીએ ભાજન થવું અને એક બાળકોષ છે, એક માતૃકોષ છે એમાંથી બે બાળકોષ નિર્માણ થવા. જ્યારે પણ વિભાજનની પ્રક્રિયા ત્યારે એમાં યાદ રાખવું, પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય, ત્યારબાદ કોષ રસનું વિભાજન થાય. કોષ રસનું વિભાજન થઈ ગયા બાદ માતૃકોષ છે એનું રૂપાંતર બાળકોષમાં થતું હોય છે. કઈ ધરીયેથી વિભાજન થાય? કોઈ પણ દિશા લેવામાં આવે છે તો એને કહેવામાં આવતું, ફિક્સ ના હોય કોઈ પણ દિશાએથી, તો એને કહેવામાં આવતું હોય છે સરળ ભાજન. જો કોઈ સજીવ જે પ્રાણી જે છે એનું વિભાજન થતી વખતે હંમેશા આડી ધરીયેથી જ થતું હોય, અનુપ્રસ્થ ભાજન તરીકે લેવામાં આવે. અને જો કોઈ પણ પ્રાણી અથવા સજીવ જે છે એ જ્યારે એકમાંથી બે નિર્માણ પામતા હોય ત્યારે એનું વિભાજન જે છે એ ઊભી ધરીએ થતું હોય તો એને કહેવામાં આવે છે આયમ ભાજન. તો આપણે ત્રણેય વિશે જોઈએ, સરળ, અનુપ્રસ્થ અને આયમ ભાજન વિશે. દ્વિભાજનના ત્રણ પ્રકાર, સરળ, અનુપ્રસ્થ અને આયામ. તો અલગ અલગ ત્રણેય વિશે આપણે વાતચીત કરીએ તો એમાં સૌથી પહેલું સરળ દ્વિભાજન વિશે જોઈએ. સરળ દ્વિભાજનની અંદર ડેફિનેશન આપણે કીધી પ્રમાણે કે કોઈ પણ સજીવ છે
એની એકના બે જ્યારે નિર્માણ થતા હોય છે ત્યારે એને કોઈ પણ દિશાએથી નિર્માણ થતું હોય, વિભાજન થવાની કોઈ સ્પેસિફિક સાઇટ ન હોય. એક્ઝામ્પલ તરીકે માનો કે અમીબા છે, તો અમીબાની અંદર આપણને બધાને ખબર છે કે અમીબા પોતે એમ કહી શકે અનિયમિત આકાર છે. એને કોષ કેન્દ્ર છે એ સૌપ્રથમ એકના બે કોષ કેન્દ્ર નિર્માણ થઈ જાય. અમીબા જે છે કે જેની અંદર એકના બે કોષ જ્યારે નિર્માણ, જ્યારે એકના બે કોષ જ્યારે નિર્માણ થઈ જાય ત્યારબાદ કોષરસ વિભાજન થાય, અને કોષરસ વિભાજન થાય ત્યારબાદ બે બાળ અમીબા જે છે એ નિર્માણ પામે. તો અમીબા જે છે એક પ્રકારનું પ્રોટિસ્ટાની અંદર સમાવેશ થાય છે. આની અંદર સમાવેશ પામે છે એની અંદર સૌથી વધારે એનો મહત્વનો રોલ જે છે અમીબાની અંદર, કારણ કે એનો આકાર અનિયમિત છે અને બહુભાજનની ક્રિયા પણ એમાં થાય છે અને સરળ દ્વિભાજનની ક્રિયા પણ અમીબાની અંદર થાય છે. તો અમીબા જે છે જ્યારે એકના બે જ્યારે નિર્માણ પામતા હોય ત્યારે એના અનિયમિત આકારને કારણે સ્પેસિફિક કોઈ પણ એવી ફિક્સ નથી કે કઈ દિશાએથી વિભાજન પામે, એ કોઈ પણ દિશાએથી વિભાજન પામી શકે છે. તો આ પ્રકારના ભાજનને કહેવામાં આવતું હોય છે દ્વિભાજન તરીકે. પણ મેં તમને કીધું એ પ્રમાણે કે પહેલા અમીબાનું જે શરીર જે છે એનું વિભાજન નહીં થાય. પહેલા અમીબાની અંદર જે એક કોષ કેન્દ્ર જે છે એ પહેલાં એના બે કોષ કેન્દ્ર થઈ જશે. બે કોષ કેન્દ્ર જ્યારે થઈ જાય ત્યારબાદ કોષરસ વિભાજનની પ્રક્રિયા થાય. આ જે કોષરસ વિભાજનની પ્રક્રિયા જે છે કોષ દિવાલ સંકોચવાથી થશે. તો પરિણામ સ્વરૂપે આની અંદર કઈ દિશાએથી વિભાજન થાય એ ફિક્સ હોતું નથી. તો આને કહેવામાં આવતું હોય છે સિમ્પલ ડિફ્યુઝન તરીકે લેવામાં આવે છે. કોષરસનું જેને આપણે સરળ દ્વિભાજન તરીકે લેવા છે. વાતચીત કરીએ આપણે અનુપ્રસ્થ. અનુપ્રસ્થનો મતલબ થાય આડી દિશા. પેરામિશિયમ જેવા સજીવ જે છે એની અંદર આ પ્રકારનું વિભાજન જોઈ શકાતું હોય છે. પેરામિશિયમ કે એનો પિતૃ જે છે એમાંથી જે નિર્માણ પામતું હોય છે ત્યારે એનું પિતૃ જે છે એનું અનુપ્રસ્થ આડી દિશાએથી નિર્માણ પામે. એક્ઝામ્પલ તરીકે આમાંનો કંઈ ડાયાગ્રામ આપણે પ્રેઝન્ટ કર્યું છે. તો કોઈ પેરામિશિયમ છે, એ પેરામિશિયમની અંદર કોષ કેન્દ્ર એકના બે થવા મળે. જ્યારે કોષ કેન્દ્ર એકના બે થઈ જાય ત્યારબાદ ધીરે ધીરે એમ કહી શકાય એનો કોષરસ જે છે એનો કદની અંદર વધારો થાય છે, અને ત્યારબાદ એમ કહી શકાય કે એના બે કોષો વચ્ચે એમ કહેવાય કે અનુપ્રસ્થ આડી દિશાની અંદર એમ કહેવાય કે એનું વિભાજન થાય છે. અહીંયા આડી દિશામાં વિભાજન થાય એટલા માટે આને કહેવામાં આવતું હોય છે અનુપ્રસ્થ પ્રકારનું દ્વિભાજન લેવામાં આવે. અનુપ્રસ્થનો મતલબ થાય આડું. તો ખાસ કરીને પેરામિશિયમ છે, પ્લેનેરિયા છે, આ પણ આની અંદર અવખંડનની પ્રોસેસ પણ પ્લેનેરિયાની અંદર થાય છે. પણ અહીંયા બેમાં યાદ રાખવાનું કે પેરામિશિયમ અને પ્લેનેરિયા જે છે એ બંનેની અંદર અનુપ્રસ્થ પ્રકારનું દ્વિભાજન જોવા મળતું હોય છે. સેમ અમીબામાં જે ઘટના હતી એવી જ અમીબા. તમે અનુમાન કરો કે પેરામિશિયમ કે જેને સારી રીતે આપણે ચપ્પલ આકારનું જે કહીએ છીએ સ્લીપર જે છે એ સ્લીપર આકારનું જેને કહીએ છીએ એ સ્લીપર આકારના પેરામિશિયમના મિડલ સાઇડની અંદર કે જે ખાંચ જ આવેલી છે એ ખાંચની ઉપરથી એક્ઝેક્ટ એમ કહી શકાય પછી એનું વિભાજન થતું હોય છે. તો આની અંદર જે બે કોષ સ્ત્રોતની અંદર એક કોષ કેન્દ્ર જે છે એક કોષ કેન્દ્ર અમીબાની અંદર બે, એક નાનું અને મોટું બે પ્રકારનું કોષ કેન્દ્ર અને બંનેનું શરૂઆતમાં પહેલા વિભાજન થાય. એક વખત બંને કોષ કેન્દ્રનું વિભાજન અમીબાના કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય ત્યારબાદ એ અમીબા જે છે એનું વિભાજન શરૂ થાય છે. અમીબાનું વિભાજન થાય પહેલાં એનું વિસ્તરણ થાય અને વિસ્તરણ થવાના બાદ એના અનુપ્રસ્થ યાદ રાખવું ખાસ કે આડી દિશામાં જ વિભાજન થાય અને એક અમીબા જે છે એમાં એક પેરામિશિયમ છે એમાંથી બે પેરામિશિયમ નિર્માણ પામે છે. તો આ જે વાત જે છે એ પેરામિશિયમ અને પ્લેનેરિયા સંબંધિત અનુપ્રસ્થ ભાજન દેવામાં આવે છે. આયામ વિભાજનની વાતચીત કરીએ કે યુગ્લિના અને વોટિસેલા જે છે એની અંદર જોવા મળતું હોય છે. યુગ્લિના જે ફ્રેશ વોટરની અંદર જોવા મળતું હોય છે. તો આ યુગ્લિના જે છે કમ્પ્લીટ પ્રોટોઝોઅન્સ સમાવેશ પામતું હોય છે. તો અહીંયા આયામ દ્વિભાજનની અંદર યુગ્લિના જે છે એ યુગ્લિનાની ઊભી ધરી વિભાજનની પ્રક્રિયા કઈ રીતે? તો સૌથી પહેલાં માનો કે યુગ્લિનાનું કોષ કેન્દ્ર આવેલું છે. તો પહેલાં યુગ્લિનાના કોષ કેન્દ્ર એકના બે થઈ જાય. જ્યારે યુગ્લિનના કોષ કેન્દ્ર એકના બે થઈ જાય ત્યારબાદ એનું આયામ વિભાજન જે છે એ શરૂ થાય. આયામ મતલબ ઊભી ધરીએ એનું વિભાજન શરૂ થાય અને ઊભી ધરીએ વિભાજન થઈ જાય ત્યારબાદ એક પિતૃ જે છે એમાંથી બાળકોષ જે છે એ નિર્માણ પામે છે. અને વાતચીત કરીએ ચાહે આપણે અમીબાની વાતચીત કરીએ
પેરામિશિયમની વાતચીત કરીએ, પ્લેનેરિયાની વાતચીત કરીએ, યુગ્લિનાની વાતચીત કરીએ કે વર્ટિસેલાની યાદ કરીએ, તો આ વાતચીત કરીએ તો એની દરેકની અંદર જે વિભાજન જે છે દ્વિભાજન થાય છે. પરંતુ અમીબા છે તો એ કોઈ પણ દિશાએથી થાય તો એને કહેવામાં આવતું હોય સરળ. પેરામિશિયમ પ્લેનેરિયા છે તો હંમેશા આડી અથવા તો અનુપ્રસ્થ દિશામાં થાય તો એને કહેવામાં આવતું હોય છે અનુપ્રસ્થ વિભાજન. યુગ્લિના અને વર્ટિસેલા છે એની અંદર ઊભી ધરીએ વિભાજન થાય એટલે એને આયન વિભાજન કહેવામાં આવશે. અહીંયા 2 પોઈન્ટ જે છે એ ખાસ યાદ રાખજો કે પહેલું એ કે જે અહીંયા પિતૃમાંથી સંતતિ જે કોષ નિર્માણ પામે છે, અમીબામાંથી અમીબા બને, પેરામિશિયમમાંથી પેરામિશિયમ બને, યુગ્લિનામાંથી યુગ્લિનાનું ફોર્મેશન. તો જે પિતૃમાંથી નિર્માણ પામતો દરેક બાળકોષ જે છે એ એક્ઝેક્ટ પિતૃ જેવો જ છે. એની જનીન એક સમાન હોવાને કારણે તે એકબીજાના પ્રતિકૃતિ અથવા તો ક્લોન તરીકે લેવામાં આવે છે. કારણ કે એની આંતરિક રચના અને બાહ્ય રચના જે છે એ બંને રચના સમાન છે. એટલા માટે આની અંદર આ જે અમીબા હોય, પેરામિશિયમ હોય, યુગ્લિના હોય, વર્ટિસેલા હોય, પ્લેનેરિયા હોય, તો આ બધાને સંતતિને એકબીજાના પ્રતિકૃતિ અથવા તો જેને ક્લોન તરીકે લેવામાં આવે છે. ભાજનની અંદર 2 પ્રકાર પાડેલા આપણે, એક દ્વિભાજન અને બીજું બહુભાજન. હવે જે વાતચીત કરવાની છે આપણે બહુભાજન વિશે વાતચીત કરવાની, મલ્ટિપલ ફિશન વિશે વાતચીત કરવાની છે. તો મલ્ટિપલ ફિશન અથવા તો બહુભાજનની અંદર પ્રક્રિયા કઈ રીતે થાય છે, કઈ રીતે એક પિતૃમાંથી અસંખ્ય બાળકોષ નિર્માણ પામે છે એના વિશે વાતચીત કરીએ. તો જ્યારે પણ દ્વિભાજનની વાત થાય તો આપણે જોયું કે કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય. એક વખત કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય ત્યારબાદ કોષરસનું વિભાજન થાય અને કોષરસ વિભાજન થઈ જાય એટલે એના બાદ કોષ જે છે એક પિતૃકોષમાંથી 2 નિર્માણ પામતા હોય છે. પરંતુ બહુભાજનની અંદર એનાથી ઓપોઝિટ થાય છે. કોઈ કોષ છે એને મેં તમને કીધું કે એની અંદર એક કરતાં વધારે ધરીની કોન્સેપ્ટ લેવામાં આવતો હોય છે, પણ અલગ રીતે લેવામાં આવે. કઈ રીતે? જ્યારે પણ કોઈ એક પિતૃ જે છે કે જેની અંદર પોતાનું કોષ કેન્દ્ર છે, એ કોષ કેન્દ્રની અંદર માનો કે કોઈ પેરામિશિયમની વાતચીત કરવામાં આવે અથવા તો પ્લાઝ્મોડિયમની વાતચીત કરવામાં આવે તો એનું એક કોષ છે, એક કોષના 2, 2માંથી 4, 4માંથી 8 એવા અસંખ્ય પ્રમાણે કોષ વિભાજન થાય. અસંખ્ય પ્રમાણના કોષ કેન્દ્ર પહેલાં બનાવે છે. એટલે એનો કહેવાનો મતલબ એ છે કે અહીંયા પહેલાં જે કોષ જે છે પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય અને કોષ કેન્દ્ર પહેલાં અસંખ્ય કોષ કેન્દ્ર બને. દ્વિભાજનની અંદર ફક્ત 2 જ કોષ કેન્દ્ર નિર્માણ પામે છે અને પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર 2 નિર્માણ પામે તો 2 બાળકોષ નિર્માણ પામે છે. પરંતુ બહુભાજનની જો પ્રક્રિયા થતી હોય તો એની અંદર જે કોષ જે છે એની અંદર રહેલું કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર પહેલાં મોટી સંખ્યાની અંદર કોષ કેન્દ્ર ઉત્પન્ન કરે છે. કહેવાનો મતલબ એવો છે કે અહીંયા પહેલાં કોષ કેન્દ્ર જે છે 2 નથી બનતા, પણ 2 કરતાં વધારે પ્રમાણની અંદર કોઈ સજીવ જે છે એની અંદર કોષ કેન્દ્ર બને છે. એક્ઝેક્ટલી પ્રોટેસ્ટાની અંદર આપણે સમાવેશ કરીએ, પ્લાઝ્મોડિયમની વાતચીત કરીએ તો પ્લાઝ્મોડિયમની અંદર આપણે જાણીએ કે એનું કોષ છે, એની કોષ દિવાલ છે અને આ સિસ્ટ છે, આવરણ છે. તો માનો કે કોષ દિવાલ જે છે એની અંદર કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર પહેલાં 1 કરતાં વધારે થાય. પહેલાં કોષ દિવાલ હોય તો એની અંદર કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર 1 કરતાં વધારે થાય. 1 કરતાં વધારે કોષ કેન્દ્ર બની જાય માનો કે આની અંદર આપણે વાતચીત કીધું આ પ્રમાણે 1 કરતાં વધારે કોષ કેન્દ્ર બની ગયા. આ કોષની અંદર 1 કરતાં વધારે કોષ કેન્દ્ર બની ગયા. પરિણામ સ્વરૂપે શું થાય? પરિણામ સ્વરૂપે એક વખત કોષ કેન્દ્ર બને છે ત્યારબાદ કોષ રસ વિભાજન નથી થતું, પરંતુ કોષ જે છે એની ફરતે ગોઠવાઈ જાય છે. કોષ રસ છે એ કોષ રસ એની ફરતે ગોઠવાઈ જાય. એટલે પરિણામ સ્વરૂપે આપણને અંદર જ એક અલગ અલગ એરિયા જોવા મળે. તમે સારી રીતે અનુમાન લગાડી શકો છો.
તો આની અંદર એક્ઝેક્ટલી એમ કહી શકાય કે જે એક કોષ કેન્દ્ર જે છે, એક કોષ કેન્દ્રમાંથી એક કરતાં વધારે કોષ કેન્દ્ર બની ગયા. એટલે પહેલા કોષ કેન્દ્ર બની ગયા, પછી એની અંદર બધાની અંદર કોષ રસ્તો પહેલેથી હતો, પરંતુ જેવા કોષ કેન્દ્ર એક કરતાં વધારે બની જાય તો પરિણામ સ્વરૂપે અમુક કોષ કેન્દ્રની બધા કોષ કેન્દ્રની ફરતે અમુક એરિયાની અંદર કોષરસ જે છે એ ગોઠવાઈ જશે. કોષરસ જે છે એ અમુક એરિયાની ફરતે ગોઠવાઈ જશે. આ રીતે આપણે એક્ઝામ તરીકે દાડમનો કોન્સેપ્ટ લઈએ તો દાડમની અંદર એના સીડની ફરતે વ્હાઇટિશ અથવા કલરલેસ લેયર જે છે અને એના ફરતે એમ કહી શકાય દાડમની છાલ જે લાગેલી છે. તો પરિણામ શું કહું છું કે એક સીડની ઉપર ફરતે વ્હાઇટિશ લેયર અને એના ઉપર એમ કહી શકાય દાડમની છાલ છે. તો એક્ઝેક્ટલી એ જ કોન્સેપ્ટ આની અંદર લાગુ પડે. કેમ એના બીની અંદર સીડની અંદર ઉપરની અંદર સીડ તો અંદર છે પણ એના ઉપર વ્હાઇટિશ જેલ એમ કે વ્હાઇટિશ આવરણ જે છે એ આવરણ લાગેલું છે. તો એ આખી વાત જે છે એ આખી કોન્સેપ્ટ આની અંદર એવી રીતે આપણે કહી શકીએ. એ જ ઉદાહરણ આપણે બેસાડવું હોય તો આની અંદર સમજી શકાય કે કોઈ કોષ જે છે એની અંદર કોષ કેન્દ્ર 1ના 2 થઈ ગયા, 2ના 4 થયા, 4ના 8 થયા, 8ના 16 થયા. સતત કોષ કેન્દ્ર થતા જાય એટલે પરિણામ સ્વરૂપે હવે કોષરસ વિભાજન થવું પડે. તો કોષરસ વિભાજન ડાયરેક્ટ નથી થતું. પહેલા જે કોષ બન્યું છે એની ફરતે પહેલા કોષ કેન્દ્ર બન્યું એની ફરતે પહેલા કોષરસ ગોઠવાઈ જાય. એટલે એના જેવું કે કોષરસ એનો કોષ કેન્દ્ર મિડલમાં, બીજો કોષ કેન્દ્ર તો એનો કોષરસ અલગ, ત્રીજો કોષ કેન્દ્ર તો એનો કોષરસ અલગ, બધાનો કોષરસ અલગ અલગ થઈ જાય. કારણ કે કોષ કેન્દ્ર અલગ અલગ થયા, કોષરસ અલગ અલગ થયું, કોષ કેન્દ્ર અલગ અલગ થયું અને ત્યારબાદ એની દિવાલો જે છે એ દિવાલ બનવા મળશે. તો પરિણામ સ્વરૂપે આની અંદર એક વખત આવી રીતે પછી આવા લેયરો જે છે એ આખા કમ્પ્લીટ તૈયાર થઈ. જ્યારે એનું ડેવલપમેન્ટ કમ્પ્લીટ એમ કહી શકાય કે બધાની ફરતે કોષ દિવાલ નિર્માણ પામે અને ત્યારબાદ આવરણ જે છે આવરણ તૂટી જાય અને જે બાળકોષ છે એ બાળકોષ મુક્ત થઈ જાય. તો જે બાળકોષ મુક્ત થાય છે એમાંથી એ દરેક બાળકોષ છે એની પાસે પોતાનું એક કોષ કેન્દ્ર એટલે એક કોષ કેન્દ્રી અને દરેક બાળકોષ છે અલગ અલગ છે એટલે કે સ્વતંત્ર એક કોષી તરીકે પોતાનું અસ્તિત્વ ધરાવે છે. એટલે પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્રની અંદર અસંખ્ય એક કોષી અને એક કોષ કેન્દ્રીય સંતતિ જે પણ બાળકોષ નિર્માણ પામે છે એ સ્વતંત્ર છે, એનું પોતાનું સ્વતંત્ર કોષ કેન્દ્ર છે એટલે એક કોષ કેન્દ્રી થયું. બીજું કે જે બાળકોષ મુક્ત થાય છે એ હવે સ્વતંત્ર જીવે છે એટલે એક કોષી તરીકે છે. પ્લાઝ્મોડિયમ છે તો પ્લાઝ્મોડિયમ સંતતિ પ્લાઝ્મોડિયમ સ્વરૂપે સંતતિ એમ કહી શકાય એ સ્વતંત્ર જીવતું હોય છે. તો પરિણામ સ્વરૂપે અહીંયા જે સંતતિ નિર્માણ પામે છે એ સંતતિ નિર્માણ પામવાની જે ક્રિયા જે છે એ સંતતિ નિર્માણ પામવાની ક્રિયાની અંદર મુખ્યત્વે કે સ્વતંત્ર એક કોષી સજીવ તરીકે અસ્તિત્વ પામે છે. તો આ સ્વતંત્ર એક કોષી સજીવ તરીકે જે અસ્તિત્વ પામે છે એ ઘટના જે છે એ ઘટનાને અંદર આમ કહી શકાય બહુભાજનની ક્રિયા છે. પણ અહીંયા નિર્માણ પામતી સંતતિ એક કરતાં વધારે છે, 2 કરતાં વધારે છે. આ પ્લાઝ્મોડિયમ અમીબા જે છે એની અંદર જોવા મળે છે. ઘણી વખત કોન્સેપ્ટ જે છે એ પેરામિશિયમની અંદર પણ આ પ્રક્રિયા જોવા મળતી હોય છે. તો પ્લાઝ્મોડિયમ હોય, અમીબા હોય, પેરામિશિયમ હોય એની અંદર બહુભાજનની ક્રિયા જોવા મળતી છે. તમે એક વખત ડાયાગ્રામ ડ્રો કરી લો, ત્યારબાદ કમ્પ્લીટ જે છે એનું રિવિઝન તમને કરાવી દઉં. તો પહેલાં તમે આ ડાયાગ્રામ જે છે એ ડ્રો કરી નાખો. હવે આપણે આનું રિવિઝન જે છે એક વખત રિવિઝન કરી. બહુભાજન કે જેનો મતલબ એવો થાય કે જેમાંથી નિર્માણ પામતા બાળકોષ એક કરતાં વધારે હોય છે. આની અંદર પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય પણ ડાયરેક્ટ કોષરસનું વિભાજન થતું નથી. કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય ત્યારબાદ એ કોષ કેન્દ્ર જે નિર્માણ પામેલું છે એની ફરતે કોષરસ જામી જાય છે અને કોષરસ ગોઠવાઈ જાય ત્યારબાદ એની ફરતે કોષ દિવાલ જે છે એનું ફોર્મેશન થઈ જાય. એક વખત કોષ દિવાલનું ફોર્મેશન થઈ ગયા બાદ પિતૃ જે છે એ બાળકોષને મુક્ત કરે છે, પરંતુ આ બાળકોષ જે છે એની પાસે પોતાનું કોષ કેન્દ્ર છે. એટલા માટે સ્વતંત્ર એક કોષ કેન્દ્રીય અને પોતે સ્વતંત્ર જીવે છે એક કોષી સ્વરૂપે. એટલે એમ કહી શકાય એક કોષી તરીકે એ કમ્પ્લીટ પોતાનું એક સ્વતંત્ર જીવન જીવી શકે છે. પ્લાઝ્મોડિયમ છે, અમીબા છે, પેરામિશિયમ છે, આ બધાની અંદર આ પ્રકારનું મલ્ટિપલ ફિશન અથવા તો બહુભાજનની પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે. અહીંયા જ નિર્માણ પામતી સંતતિ જે છે પિતૃ જેવી જ જોવા મળે છે એટલે સેમ ટુ સેમ એના ક્લોન્સ તરીકે જ લેવામાં આવે છે. તો આ વાત હતી ભાજન
અને ભાજનના પ્રકાર વિશે કમ્પ્લીટ તમારે ભાજનના પ્રકારની અંદર એક દ્વિભાજન ફિશનના મુખ્ય બે પ્રકાર, પહેલાં બાઇનરી ફિશન કે જેની અંદર દ્વિભાજન, બીજું જે છે એ મલ્ટિપલ ફિશન કે જેને આપણે કીધું છે બહુભાજન. દ્વિભાજનના 3 પ્રકાર, સરળની વાતચીત કરી કે જેમાં કોઈ પણ દિશાએથી, અનુપ્રસ્થ તો આડું છે, આયામ છે તો ઊભી ધરીએ છે, અને લાસ્ટ વનની અંદર કે જે અસમભાજનની ક્રિયા જે છે, અને અસમભાજનની અંદર નક્કી ન હોય કેટલા પ્રકારના કોષ કેન્દ્ર બનશે, તો એ કોષ કેન્દ્ર બધા બને એની ફરતે કોષરસ ગોઠવાય અને ત્યારબાદ એક કરતાં વધારે, બે કરતાં વધારે સંતતિ સર્જે છે. તો આ પ્રકારના ભાજનને કહેવામાં આવતું હોય છે, બહુભાજન તરીકે લેવામાં આવે છે. તો આ કમ્પ્લીટ અલિંગી પ્રજનન પદ્ધતિમાં જે ભાજન પ્રકારની જે ક્રિયા છે એના વિશે આપણે સ્ટડી કરેલું છે.